पर हूँ मैं अकेला। चाहे घोर अंधेरों ने हो मुझे घेरा, सुनी राहों पर हूँ मैं अकेला। मैं ना डरूंगा, मैं ना डरूंगा, तू मेरा बल, तू मेरी ढाल। यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल। यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। निराशाओं ने हो जब घेरा, उलझनों में पड़ा मन मेरा। मैं ना डरूंगा, मैं ना डरूंगा, तू मेरा बल, तू मेरी ढाल। यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। तू मेरा बल, तू मेरी ढाल। यीशु तू ही मेरी चट्टान। आंधी हो या हो तूफान, यीशु मेरा सर्वशक्तिमान। असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी नहीं, असंभव कुछ भी
પ્રેઝ ધ લોર્ડ. સર્વપ્રથમ ઈશ્વર પિતાનો આભાર માનું છું કે આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુનું વચન તમારી સાથે શેર કરવાની મને તક મળી. આ સમયે હું ગુજરાત ડાયોસિસના બિશપ સાહેબ રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો આભાર માનું છું અને રેવરન્ડ કિશન વસાવા સાહેબનો પણ હું આભાર માનું છું કે જેમણે મને આ તક આપી. આવો આપણે આજે જે વચનો વિશે શીખવા માંગીએ છીએ તેના માટે મેં જે શાસ્ત્ર ભાગ પસંદ કર્યો છે તે લુકની સુવાર્તા તેનો 1 અધ્યાય અને તેની 8 થી 25મા વચન સુધી આપણે વાંચીશું. હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. એટલામાં યાજક પદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચડાવવાનો તેનો વારો આવ્યો. ધૂપ કરતી વેળાએ લોકની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી. તેટલામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો. તેને જોઈને જખારિયા ગભરાઈ ગયો અને તેને બીક લાગી. પણ દૂતે તેને કહ્યું કે જખારિયા, બીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે. તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે ને તેના જન્મને લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહીં. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. તે ઇસ્રાયેલના ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે બાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. જખારિયાએ દૂતને પૂછ્યું કે એ મને શાથી જણાય, કેમ કે હું ગરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. દૂતે તેને ઉત્તર આપ્યો કે દેવની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ હું છું અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા સારું મને મોકલવામાં આવ્યો છે. અને જો એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. લોકો જખારિયાની વાટ જોતા હતા ને તેને મંદિરમાં વાર લાગી માટે અચંબો પામતા હતા. તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહીં. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે તેવું તેઓ સમજ્યા ને તેઓને ઈશારા કરતો ને મૂંગો રહ્યો. તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાની ઘેર ગયો. તે દાડા પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો અને 5 મહિના સુધી તે ગુપ્ત રહી ને કહ્યું કે માણસોમાં મારું મહેણું ટાળવા સારું મારા પર પ્રભુએ પોતાની કૃપા દ્રષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે. આવો આપણે પ્રભુના વચનોમાં જઈએ તે પહેલાં પ્રભુની પાસે સહાય માંગીએ અને પ્રભુની આગળ નમીએ, ટૂંકી પ્રાર્થનામાં જોડાઈએ. પ્રેમાળ ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આ સમયના માટે, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા વચનોમાંથી શીખવા માટે અમે તૈયાર છીએ. ત્યારે તમે અમને તમારા વચનો શીખવો. પ્રભુ, તમે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત કરાવો, જેથી પ્રભુ અમે એ વચનો શીખીએ અને તમારા મહિમાના અર્થે અમે વપરાઈએ. તમારું ઉપયોગી પાત્ર તમે અમને બનાવો. આ વચનો મારફતે અમે અમારા જીવનમાં ગ્રહણ કરનારા બનીએ તેવું તમે થવા દો. પ્રભુ, અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો અને સાથે સાથે મને તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ ઈસુના નામમાં આમેન. અત્યારે આપણે જે શાસ્ત્ર ભાગ વાંચ્યો, લુકની સુવાર્તા, તેનો 1 અધ્યાય અને તેની 8 થી 25 કલમો સુધી આપણે પ્રભુના વચનનું વાંચન કર્યું. આ શાસ્ત્ર ભાગ પ્રમાણે ઈશ્વર એ પાત્રો દ્વારા આપણા જીવનમાં પ્રેરણા, શિક્ષણ, ઉત્તેજન, બોધ પૂરા પાડે છે અને અશક્ય લગતી બાબતોને શક્ય બનાવી શકે એવા ઈશ્વર આપણને અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો આપે છે. એ પ્રેરણાદાયી જીવન અને એ આત્મિક જીવનમાં આપણને એ ઉત્તેજન પૂરું પાડે છે. માટે આજે આપણે એને આત્મિક ઉત્તેજન અને પ્રેરણા જખારિયા અને એલિસાબેતના પાત્ર દ્વારા આપણને મળી રહે છે તે વિશે આપણે થોડો સમય વિચારીશું. જખારિયા અને એલિસાબેત આ નવા કરારનું એક દંપતી જેના વિશે આપણે બધા જ માહિતગાર છીએ, આપણે બધા જ જાણીએ છીએ. હવે એમના વિશે આપણે થોડીક બાબતો જોઈ લઈએ કે જખારિયા એ યાજક હતો. તે આબિયાના વર્ગનો હતો. યહૂદી યાજકો 24 વર્ગોની અંદર વહેંચાયેલા હતા અને તેમાં આબિયાના એક વર્ગ હતો. જખારિયાની પત્ની એલિસાબેત
તે પણ યાજકની પુત્રી હતી, હારૂનની વંશજ હતી. હવે તેમના વિશે લુક લેખક ઘણી બધી બાબતો જણાવે છે, પણ આપણે અહીંયા આગળ લુકની સુવાર્તા પહેલા અધ્યાયની 8મી કલમ પ્રમાણે જો આગળ વધીએ તો 8મી કલમમાં એમ જણાવવામાં આવે છે કે હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ દેવની આગળ કરતો હતો. હવે તે સમયમાં યાજકે મંદિરમાં જઈને ધૂપ ચડાવવાની સેવા કરવાની ફરજ હતી અને યાજકો 24 વર્ગમાં વહેંચાયેલા હોવાના લીધે ઘણા બધા યાજકો હતા, અનેક યાજકો હતા અને તે માટે એ સેવા કરવા જવા માટે એ યાજકની પસંદગી કરવા માટે ચિઠ્ઠીઓ નાખવામાં આવતી હતી અને જે યાજકનું નામ ચિઠ્ઠીમાં નીકળે તે યાજકે જઈને તે સેવા કાર્ય કરવાનું હતું. અને જ્યારે યાજક પવિત્ર સ્થાનમાં જઈને ધૂપ ચડાવવાની સેવા કરે ત્યારે સભા સ્થાનમાં બહાર લોકો પ્રાર્થના કરે. યાજક પોતાનું કાર્ય પૂરું કરે, બહાર આવે અને લોકોને આશીર્વાદ આપે. આ ત્યાંની યહૂદી મંદિરમાં એ ધૂપ ચડાવવાની આ સેવા હતી. હવે આ વખતે સેવા માટે યાજકના નામની ચિઠ્ઠી નીકળી અને જખારિયાના નામની ચિઠ્ઠી નીકળી અને જખારિયા મંદિરમાં સેવા કરવા માટે જાય છે. હવે તે પોતાનું કાર્ય કરતો હોય છે. મંદિરમાં જઈને તે પોતાનું કાર્ય કરે છે, જે ધૂપ ચડાવવાની હોય એ કાર્ય કરતો હોય છે ને ત્યારે તેને જમણી તરફ ધૂપવેદી પાસે એક દૂત ઉભેલો જણાય છે અને જખારિયા તેને જોઈને ગભરાઈ જાય છે અને તેને બીક લાગે છે. પણ દૂતે તેને કહ્યું કે જખારિયા, બીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિઝાબેથને દીકરો થશે. હવે આપણે આ દંપતી વિશે વિચારીએ તો જો આગળની કલમો તરફ જો દ્રષ્ટિ કરીએ તો પહેલા અધ્યાયની 6ઠી કલમમાં જે પ્રમાણે લખવામાં આવ્યું છે તે પ્રમાણે લુકનો લેખક જે લુક છે, લુકની સુવાર્તાનો લેખક લુક, તે એમ જણાવે છે કે તેઓ બંને એટલે કે જખારિયા અને એલિઝાબેથ તેઓ બંને દેવની આગળ ન્યાયી હતા. પ્રભુની સર્વ આજ્ઞાઓ અને વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતા હતા. તેઓને સંતાન નહોતું એ કારણ કે એલિઝાબેથ વાંજણી હતી અને તેઓ બંને ઘણા ગરડા હતા. આ લુક અહીંયા આગળ આપણને જણાવે છે. તેઓ ઘણા ગરડા હતા. આ દંપતી વૃદ્ધ હતું. જખારિયા વૃદ્ધ હતો, ઘરડો હતો, પરંતુ જ્યારે મંદિરમાં ધૂપ ચડાવવાની સેવા માટે તેના નામની પસંદગી થઈ, તેના નામની ચિઠ્ઠી નીકળી, ત્યારે જખારિયા વૃદ્ધ હોવા છતાં સેવા કરવા માટે તૈયાર થયું. તે સેવા કરનાર કુટુંબ હતું. પ્રભુની સેવા માટે તૈયાર રહેતું કુટુંબ હતું. તત્પર હતું પ્રભુની સેવા માટે. ઈશ્વરે તેમને બાળકના આશીર્વાદથી વંચિત રાખ્યા હોવા છતાં જખારિયા પ્રભુની સેવા માટે તૈયાર હતો. અહીંયા આપણે એ જખારિયાની આધીનતા જોઈ શકીએ છીએ. ઈશ્વરે તેને સેવા માટે તેની પસંદગી કરી અને તે એ સેવા માટે આધીન થયો. વૃદ્ધ હતો, ઘણી બધી મર્યાદાઓ હશે, ઘણી બધી નબળાઈઓ પણ હશે, શારીરિક નબળાઈઓ પણ હશે અને બાળક નહોતું તો પણ કોઈ પણ આનાકાની નહીં, બહાના નહીં કે પ્રભુએ તો મને બાળક આપ્યું નથી, હું શું કરવા સેવા કરવા જાઉં, એવા કોઈ બહાના નહીં, પરંતુ એ સેવા માટે તૈયાર હતો. ઘણી બધી વાર આપણે પોતે વ્યક્તિગત રીતે વિચારીએ, આપણે જીવનમાં જો આવી કોઈક તક મળે છે કે કોઈ કાર્ય માટે આપણને કોઈ જવાબદારી સોંપવામાં આવે છે ને તો આપણે બહાના કાઢીએ છીએ, ભાગી જઈએ છીએ, અહીં ત્યાં ભટકી જઈએ છીએ, ન કરવાના કાર્યો કરીએ છીએ અને ઈશ્વર પર દોષ પણ મૂકીએ છીએ કે પ્રભુએ મારી પ્રાર્થના તો સાંભળી નથી, હું શા માટે પ્રભુની આ સેવા માટે જવું, હું શું કરવા જવાબદારી લઉં, પછી બધી જવાબદારી મારા માથે આવશે. આવી આપણી વિચારસરણી છે. પણ અહીંયા એવું નથી. જખારિયા વૃદ્ધ હતો અને છતાં તેણે પ્રમાણિકપણે પોતાની ફરજ બજાવવા માટે તે સેવા કરવા મંદિરમાં જાય છે. તે સમયે તેને કલ્પના પણ નહીં હોય કે કોઈ દેવદૂત આવશે અને એવો એને કોઈ અંદાજ પણ નહીં હોય કે એની સાથે કોઈ આવી વાત કરશે. પણ અહીંયા દેવદૂત આવે છે અને તેને શું કહે છે? તારી વિનંતી સાંભળવામાં આવી છે. જખારિયાની વિનંતી સાંભળવામાં આવી છે એટલે કે એ પ્રાર્થના કરતો હશે. આ દંપતી વૃદ્ધ હતું પરંતુ એ પ્રાર્થનામાં લાગુ રહેતું હતું, પ્રાર્થનામય જીવન જીવતું હતું. અને 6ઠી કલમમાં પહેલો જ શબ્દ છે કે તેઓ બંને
દેવની આગળ ન્યાયી હતા. અને ન્યાયી હોવાના લીધે આપણે જાણીએ છીએ કે યાકૂબના પત્રના 5મા અધ્યાયની 16મી કલમમાં એમ કહ્યું છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક હોય છે. અને તે પ્રમાણે તેઓ પ્રાર્થના કરતા હશે, પ્રભુની પાસે નમતા હશે. બંને ન્યાયી હતા અને પ્રાર્થનામાં રહેતા હતા. અને તેથી તેમની વિનંતી પર દેવ બાપે લક્ષ આપ્યું. ઘણા વૃદ્ધ હોવા છતાં તેઓ પ્રાર્થનામાં હતા. બની શકે છે આપણે પણ આપણા જીવનમાં પ્રાર્થનાવાદી હોઈએ. પ્રભુ પર આપણે પ્રેમ રાખીએ છીએ, પ્રભુ મંદિરમાં જઈએ છીએ, નિયમિત દાન આપીએ છીએ, સંગતમાં જઈએ છીએ, મંડળીના દરેક કાર્યમાં સાથ અને સહકાર આપીએ છીએ, પ્રભુના ભયમાં રહીએ છીએ. પરંતુ કોઈક એવી બાબત છે, કોઈ એવા પ્રશ્ન છે, કુટુંબના કોઈ પણ પ્રશ્નો છે, પોતાના વ્યક્તિગત કોઈ પણ એવી બાબતો છે અને જેના માટે આપણે લાંબા સમયથી પ્રાર્થના કરતા હોઈએ, પરંતુ હજુ સુધી આપણને આપણી પ્રાર્થનાનો જવાબ મળતો નથી. જખારિયા અને એલિસાબેથની પ્રાર્થનાનો જવાબ મળ્યો, પણ હજુ સુધી આપણને આપણી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો નથી. ત્યારે આપણને ઘણીવાર એવું લાગે કે જીવનમાંથી સંકટો પૂરા થતા જ નથી. અને કેટલીક વાર આપણે શું અનુભવીએ કે આ સૂના વેરાન આકાશમાંથી ક્યારે આશીર્વાદોની વર્ષા મારા પર થશે, એવા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે. અને આપણા એ પ્રશ્નોના લીધે ઘણી બધી વખત આપણે જીવનમાં હતાશા, નિરાશા, તણાવનો ભોગ બનીએ છીએ. અને આપણે પ્રભુને સામે પ્રશ્ન પૂછીએ છીએ કે અમારી પ્રાર્થનાઓનો જવાબ ક્યારે મળશે. પરંતુ પ્રભુ પર પ્રેમ રાખીએ છીએ, પ્રાર્થનામાં લાગુ રહીએ, દ્રઢતાથી પ્રાર્થનામાં લાગુ રહીએ. જો ઘણી બધી વખત શું થતું હોય છે, જખારિયા અને એલિસાબેથ તો ન્યાયી હતા, દેવની દ્રષ્ટિમાં ન્યાયી હતા. ઘણી બધી વખત આપણે આપણી દ્રષ્ટિમાં ન્યાયી બની જઈએ છીએ. અને જો કોઈના જીવનમાં કોઈ એવી બાબત બનતી ન હોય ને, કે કોઈ આશીર્વાદની કમી હોય કે ઉણપ હોય ને, તો આપણે એવું વિચારીએ છીએ કે એના જીવનમાં કોઈ પાપ હશે અને તેથી પ્રભુ એની પ્રાર્થના નથી સાંભળતા, કે પ્રભુ તરફથી આશીર્વાદ નથી મળ્યો. એ આશીર્વાદ ગમે તે હોઈ શકે. જખારિયા અને એલિસાબેથના જીવનમાં બાળકનો રૂપી આશીર્વાદ નહોતો, પણ આપણા જીવનમાં એ કોઈ પણ પ્રકારનો આશીર્વાદ હોઈ શકે. સારી નોકરી મેળવવી, સારું ઘર આપણી પાસે ન હોય તો એના વિશે માંગણી કરી, બાળકોના જીવનમાં સ્થિર કરવા, કોઈ પણ પ્રકારનો આશીર્વાદ હોઈ શકે. અને જેના માટે આપણે પ્રાર્થનાઓમાં નમતા હોય, પણ હજુ સુધી આપણને જવાબ મળતો નથી. ત્યારે આપણે કોઈ બીજા માટે ઝડપથી કહી દઈએ કે એના જીવનમાં પાપ હશે. પણ ના વાલાઓ, એવું નથી. પ્રભુ તેના ઠરાવેલા સમયે આપણા જીવનની એ દરેક બાબતો પરિપૂર્ણ કરશે. આપણો ઈશ્વર એ પ્રાર્થનાઓનો સાંભળનાર છે અને તેનો જવાબ આપનાર છે. આપણો પ્રભુ ચમત્કાર કરનાર છે. જો જખારિયા અને એલિસાબેથના જીવનમાં આ ચમત્કાર થયો, આ વૃદ્ધ દંપતી પ્રાર્થના કરતું હશે અને દૂતે કહ્યું કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. પ્રભુ તેના સમયમાં આપણી દરેક પ્રાર્થનાઓનો જવાબ આપે છે. પ્રભુને આપણા જીવનમાં રસ છે. પ્રભુ આપણા જીવનમાં રુચિ રાખે છે. મારા અને તમારા જીવનની દરેક બાબતો તરફ ઈશ્વરની દ્રષ્ટિ છે. પ્રભુ આપણા દરેક બાબતોની અને આપણી દરેક પ્રશ્નોની વ્યવસ્થા કરનાર છે, રસ્તો કાઢનાર છે, પ્રાર્થનાઓનો જવાબ આપનાર ઈશ્વર છે. આપણે પ્રભુની પાસે નમવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે. જેમ જખારિયા અને એલિસાબેથ પ્રાર્થના કરતા હશે, અહીંયા દૂતે સ્પષ્ટ કહ્યું છે કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. એટલે કે તેઓ વૃદ્ધ હોવા છતાં પ્રાર્થના કરતા હશે. તો જ્યારે આપણને એવું લાગે કે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો નથી, ત્યારે નિરાશ ના થઈએ. પરંતુ આ બાઇબલનું આ વૃદ્ધ દંપતી, તેના જીવન વિશે વિચારીએ, તેની તરફ દ્રષ્ટિ કરી, આપણને ચોક્કસ ઉત્તેજન મળશે અને તેના દ્વારા આપણે ઈશ્વરને માન અને મહિમા આપી શકીએ. હવે જો આગળ જોઈએ તો દૂતે તેને એમ કહ્યું કે તને દીકરો થશે. એટલું જ નહીં, પણ શું કહ્યું? અને કે તું તેનું નામ યોહાન પાડશે. એને નામ સુદ્ધા આપી દીધું. યોહાનના નામનો અર્થ થાય છે યહોવા કૃપાળુ છે. ઈશ્વરે દૂત દ્વારા જખારિયાને જણાવ્યું અને યોહાનના જન્મ સંબંધી કેટલી બધી વાતો કરી, કેટલી બધી બાબતો જણાવી. દૂતે જખારિયાને ઘણું બધું કહ્યું યોહાન વિશે, કે તું તેનું નામ યોહાન પાડશે, તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, તેના જન્મના લીધે ઘણા હરખાશે, પ્રભુની આગળ તે મોટો થશે, દ્રાક્ષારસ કે તે દારૂ પીશે નહીં, તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે, તે ઇઝરાયેલના ઘણા વંશજોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે, તે એલિયાના આત્માએ તથા પરાક્રમે ચાલશે, તે પિતાઓના છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે ચાલવાને ફેરવશે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરશે.
કેવી અદ્ભુત અને અજાયબ જેવી યોજના દેવ બાપે જખારિયા અને એલિસાબેથના જીવનમાં કરી. ઈશ્વરનું વચન દેવદૂત મારફતે જખારિયા પાસે આવ્યું. આપણો ઈશ્વર અને ઈશ્વરની વાતો સત્ય છે. ઈશ્વરનું વચન અટલ છે. તે કોઈ કપોળ કલ્પિત બાબત નથી. તે કોઈકે કહ્યું છે થશે એમ નહીં. કદી નહીં બદલાનાર એવું આ પ્રભુનું અદ્ભુત અને અજાયબ જેવું વચન છે. અને એ વચન મારા માટે છે, મને ખાતરી આપનારું છે. આ વચન સદાકાળ એવું ને એવું રહે છે, કદી નહીં બદલાનાર એવું આ વચન છે. આપણો ઈશ્વર વચન આપે છે અને પાડે છે. આ બાઇબલનો ઈશ્વર આપણને કદી તજી દેતો નથી, કદી મૂકી દેતો નથી. જીવનના ગમે તે પ્રશ્ન હોય તેમાં ઈશ્વર સદા આપણી સાથે છે. વચન મારફતે આપણી સાથે વાત અને વ્યવહાર કરે છે. જખારિયાએ દૂતને સામે પ્રશ્ન કર્યો કે આવું શી રીતે થશે, આવું શી રીતે થશે. આપણે જોઈએ તો 18-20 કલમની અંદર જખારિયાને શંકાશીલ આપણે જોઈ શકીએ છીએ. એનામાં શંકાશીલ સ્વભાવ જોવા મળે છે. આ એક નકારાત્મક અભિગમ તેના તરફથી મળે છે. પરંતુ જખારિયા ન્યાયી હતો, પ્રાર્થનાવાદી હતો, પ્રભુના માર્ગમાં ચાલનાર હતો. છતાં તેને શંકા આવી અને અવિશ્વાસ આવ્યો. વાલાઓ, આપણો ઈશ્વર અવિશ્વાસને સ્વીકારતા નથી. 18મી કલમમાં જખારિયાએ દૂતને પૂછ્યું કે મને સાથી જણાય, કેમ કે હું ઘરડો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. શક્ય છે શારીરિક મર્યાદાઓના કારણે એને લાગ્યું હોય કે હવે કેવી રીતે મને બાળકનો આશીર્વાદ મળે, અત્યાર સુધી મને મળ્યો નથી પણ કેવી રીતે મળે. કદાચ એનામાં એવી શંકા આવી હોય. ઘણી બધી વખત આપણે પણ આપણા જીવનની અંદર આવી શંકા કરીએ છીએ અને પ્રભુને પ્રશ્ન કરીએ છીએ. દૂતે એને જવાબ આપે છે કે હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રિએલ છું. હું જે કહું છું તે સત્ય કહું છું. ગાબ્રિએલ ઈશ્વરનો અગ્રદૂત હતો અને ઈશ્વરના દૂતોમાં તે મહાન દૂત છે. દાનિયેલના પુસ્તકના 8મા અધ્યાય 16 કલમમાં પણ તેના વિશે જોવા મળે છે. અને આ જ અધ્યાયની 26મી કલમમાં એમ કહે છે કે 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. દૂતો ઈશ્વરની આગળ ઊભા રહે છે અને તેમની આજ્ઞાઓ લઈને જાય છે. અને દૂતમાં અવિશ્વાસ મૂકવો એટલે ઈશ્વરમાં અવિશ્વાસ મૂકવો. કારણ કે તો દૂત તો ઈશ્વરનો સંદેશાવાહક હતો, પ્રભુનું વચન લઈને જનાર હતો. પછી દૂત તેને એમ કહે છે કે જખારિયા જ્યારે એવું પૂછે છે કે કેવી રીતે બનશે, એટલે દૂતે એને જ્યારે જણાવ્યું કે હું ગાબ્રિએલ છું, હું જે કહું છું તે સત્ય કહું છું. પછી દૂત એને એમ કહે છે કે હવે એ વાત બનશે તે દિવસ લગી તું મૂંગો રહેશે, તું બોલી શકશે નહીં, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તે કર્યો નહીં. એવી જ રીતે આપણે પણ કેટલીક વાર જખારિયા જેવા શંકાશીલ કે અવિશ્વાસુ બનીએ છીએ. વિશ્વાસમાં નબળા, અધૂરા માલુમ પડીએ છીએ. વિશ્વાસમાં મજબૂત બનવાના બદલે આપણે આપણી સમસ્યાઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. ઈશ્વર પર વિશ્વાસ મૂકવાના બદલે આપણી બીજી બધી બાબતો પર આપણે દ્રષ્ટિ કરી દઈએ છીએ અને શંકાશીલ બની જઈએ છીએ. પણ યુગોના યુગથી જે નિર્માણ થયેલું છે તે પૂર્ણ કરનાર ઈશ્વર અનાદિ અનંત છે. તેમના માટે કંઈ જ અશક્ય નથી. તેમને કોઈ સમયની, કોઈ બંધનની કોઈ મર્યાદા નથી. તેથી આપણે એ જખારિયાએ જે અવિશ્વાસ કર્યો, શંકા એના મનમાં પ્રવેશી, એવા શંકાશીલ આપણે ક્યારેય ના બનીએ. આપણે પ્રભુની સેવામાં હોઈએ ત્યારે પણ નહીં. જેમ જખારિયા પ્રભુની સેવામાં હોવા છતાં શંકાશીલ બન્યો. શું કોઈ એને નિશાની જોઈતી હશે, સાબિતી જોઈતી હશે? તો તે પ્રમાણે દૂતે તો તેને કહી દીધું કે જે વાત બને ત્યાં લગી તું મૂંગો રહેશે. તેને સાબિતી ગણો, શિક્ષા ગણો, જે ગણો તે, પણ દૂત તરફથી તેને એવું કહેવામાં આવ્યું. અને એટલે જ આપણે અવિશ્વાસુ ક્યારેય ના બનીએ. જ્યારે આપણને કોઈ બાબત અશક્ય લાગે, અસંભવ લાગે અને જે બાબત માટે આપણે કદી કલ્પના જ ના કરી શકીએ કે આ બાબત તો મારા જીવનમાં શક્ય જ નથી, બની શકે જ નહીં, હું કઈ રીતે કરી શકું, મને કઈ રીતે એ બાબત મળી શકે, જે બાબતની આપણને કોઈ પોસિબિલિટી જણાતી જ ના હોય, પણ એવું નથી. તો એવી કોઈ બાબત હોય તો એવી બાબત માટે જ વિશ્વાસ રાખીએ. જે અશક્ય લાગે છે એ બાબત માટે જ વિશ્વાસ રાખીએ કે આપણો ઈશ્વર એ બાબત આપણા જીવનમાં પૂરી કરનાર છે.
મારો ઈશ્વર મારી સાથે છે, મારા ઈશ્વરનું વચન મારી સાથે છે, અને આપણો ઈશ્વર તો વચન આપનાર અને પાળનાર છે. આજે પણ આપણો પ્રભુ ચમત્કાર કરનાર છે. જો આપણે વિશ્વાસ કરીએ ને તો આપણા જીવનમાં મોટા મોટા કામ કરનાર એ આપણો ઈશ્વર છે. અશક્ય લાગતી બાબતોને તે આપણા જીવનમાં પૂરી કરનાર છે. તો આપણે શંકાશીલ ના બનીએ, જખાર્યા જેવા, પણ વિશ્વાસુ બનીએ. હવે જખાર્યા પોતાના સેવા કરવાનો એ સમય હતો. દૂતે તેને આમ કહ્યું, ગભરાઈ ગયો, અને દૂતે એને જે કહ્યું તે એણે સાંભળ્યું. પણ ઘણો સમય, લાંબો સમય વીતી ગયો. એટલે બહાર જે લોકો પ્રાર્થના કરતા હતા તેઓ એની વાટ જોતા હતા, તેઓ એની રાહ જોતા હતા. કારણ કે યાજક જ્યારે બહાર નીકળે ત્યારે તેમને આશીર્વાદ આપે, એટલે તેઓ કદાચ યાજકની આશીર્વાદની તેઓ રાહ જોતા હતા. બરાબર. જ્યારે જખાર્યા બહાર આવ્યો ત્યારે કંઈ જ બોલી શક્યો નહીં. એટલે તેઓને થયું કે ચોક્કસ તેને અંદર કંઈક દર્શન થયું હશે, એમ તેઓ સમજ્યા. પછી સેવા કરવાના દિવસો પૂરા થયા પછી જખાર્યા પોતાના ઘરે ગયો. તે દિવસ પછી તેની પત્ની એલિઝાબેથને ગર્ભ રહ્યો. 5 મહિના સુધી એ બાબત ગુપ્ત રહી. અને પછી એલિઝાબેથે લોકોમાં કહ્યું કે માણસોમાં મારું મેણું ટાળવા સારું મારા પર પ્રભુએ પોતાના કૃપા દ્રષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે. કેવો વિશ્વાસ! એલિઝાબેથ એ વર્ષો સુધી વાંજણી હતી, પતિની સાથે હતી. યાજક પત્ની હોવાના લીધે ઘણી બધી એના શિરે પણ જવાબદારીઓ હશે. ઘણી બધી વખત બાળક ન હોવાના લીધે તેને ઉપેક્ષાનો સામનો કરવો પડતો હશે. એ વાંજણી હતી એના લીધે કદાચ એના જીવનમાં કેટલી વાર એવી બાબતો બનતી હશે કે જેથી એ દુઃખી થતી હશે, આંસુ સારતી હશે. પરંતુ અહીંયા આગળ જ્યારે જખાર્યા આવે છે, તેની પત્નીને ગર્ભ રહે છે, ત્યારે તેણે કોઈ જ અવિશ્વાસ કર્યો નહીં. જખાર્યાએ તેને કદાચ ઈશારાથી કે ગમે તે રીતે સમજાવ્યું હશે અને કહ્યું હશે. એલિઝાબેથે એના પતિ પર પણ વિશ્વાસ મૂક્યો અને તેના પતિને પણ એ આધીન થઈ અને કહ્યું કે ઈશ્વરે મારા કૃપા દ્રષ્ટિ કરવાના સમયમાં મારા માટે આ કર્યું છે. વાલાઓ, આ બાબત એમના જીવનમાં બની અને સમયની સંપૂર્ણતાએ એલિઝાબેથે દીકરા યોહાનને જન્મ આપ્યો, જે અદ્ભુત અને અજાયબ આશીર્વાદ હતો. જખાર્યા ઈશ્વરના માટે આધીન રહ્યો, પ્રાર્થનાવાદી કુટુંબ, ન્યાયી હતું, પ્રભુની આજ્ઞાઓની વિધિઓ પ્રમાણે ચાલનાર કુટુંબ હતું. એલિઝાબેથે એના પ્રભુ પર વિશ્વાસ રાખ્યો, સમર્પિત હતી, પ્રભુની સેવા માટે સમર્પિત હતી, પ્રભુની આજ્ઞાઓ માનતી હતી. તેણે તેના પતિ પર પણ વિશ્વાસ મૂક્યો. એ વૃદ્ધ દંપતી પ્રાર્થનામાં રહેતું હતું અને ઈશ્વરે તેમને અજાયબ જેવો આશીર્વાદ આપ્યો, અને તે તો દીકરા યોહાનનો આશીર્વાદ આપ્યો. યોહાન વિશે આપણે સર્વ જાણીએ છીએ અને એ વિશેષ કૃપાદાન ઈશ્વરે એમના જીવનમાં આપ્યું. જ્યારે આપણી પ્રાર્થનાઓનો જવાબ મળતો નથી, આપણે નિરાશ થઈએ છીએ, હતાશ થઈએ છીએ, જ્યારે આપણે બહુ રાહ જોઈને થાકી જઈએ છીએ, ત્યારે ચોક્કસ આપણે એ સમજવાનું કે મને ઈશ્વર વધારે કોઈ સારી બાબત મારા જીવનમાં આપવાના હશે. એટલે નિરાશ થઈએ નહીં. ઈશ્વરે જખાર્યાને અને એલિઝાબેથને યોહાન રૂપી દાન આપ્યું. અને એ યોહાન તો કોણ? ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કરનાર. યોહાન વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ. એને પરાત્પરનો પ્રબોધક કહ્યો છે. લુકની સુવાર્તાના આ જ અધ્યાયની અંદર 67 થી 80 ના વચનોમાં જખાર્યાએ પોતાના દીકરા યોહાનને લઈને સ્તુતિગાન કર્યું છે. એ યોહાન કોણ? કે તે રાનમાં રહેતો હતો. રાની મધ અને તીળો તેનો ખોરાક હતો. ઊંટના રૂવાનો તે વસ્ત્ર પહેરતો હતો. પ્રભુની આગળ ચાલનાર હતો. આપણે એને એ રીતે ઓળખીએ છીએ કે પ્રભુની આગળ ચાલનાર છે. તે પાણીથી બાપ્તિસ્મા કરનાર હતો. એટલે આપણે એને યોહાન બાપ્તિસ્મી તરીકે પણ ઓળખીએ છીએ. કેવો અદ્ભુત અને અજાયબ જેવો આશીર્વાદ ઈશ્વરે એ વૃદ્ધ દંપતીના જીવનમાં આપ્યો. ભલાઓ, આજે આપણે એ સમજીએ અને પ્રભુની પાસે પ્રાર્થના કરીએ, માંગીએ, હકથી માંગીએ. પ્રભુએ આપણને માંગવાનો અધિકાર આપ્યો છે. માથી 7 અને 7 કહ્યું છે, માંગો તો તમને અપાશે. જખાર્યા અને એલિઝાબેથ પ્રાર્થના કરતા હતા, વિનંતી કરતા હતા, માંગતા હતા. પ્રભુની પાસે ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરતા હશે, વિનંતી કરતા હશે, અને એમની પ્રાર્થના સાંભળવામાં આવી. તો આપણે પણ આપણા ઈશ્વર પાસે હકથી માંગીએ, મને આપો. અને તમારા જીવનની જે બાબતો છે તે તમે માંગણી કરી શકો છો, અને એ આપણી માંગણી પૂરી કરનાર આપણો ઈશ્વર આપણી સાથે છે. આજે આપણે એ જખાર્યા અને એલિઝાબેથ જે વૃદ્ધ દંપતી હતું તેમના જીવન થકી આપણે આ જે બાબતો શીખી શક્યા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. વ્યક્તિગત રીતે આપણે વિચારીએ કે શું હું જખાર્યાની જેમ
ઈશ્વરની સેવામાં આધીન છું, ઈશ્વરની સેવા માટે આધીન છું? શું હું પ્રાર્થના કરું છું અને પ્રભુ પાસે હકથી માંગુ છું? સાથે સાથે એવો અવિશ્વાસ તો હું નથી ધરાવતો કે ધરાવતી ને? આવી બાબતો આપણે એ વિશે વિચારીએ. અને જો જખારિયા અને એલિસાબેથના જીવનમાં ઈશ્વર એવા આશીર્વાદ આપે છે, તો પ્રભુ આપણા જીવનોમાં પણ એવા અદ્ભુત, અજાયબ, અદ્વિતીય, અકલ્પનીય, અજોડ, આશ્ચર્યકારક આશીર્વાદોના ભાગીદાર ઈશ્વર આપણને બનાવવા માટે તૈયાર છે. આપણે આજે એ જખારિયા અને એલિસાબેથના જીવન થકી આપણને ઘણું બધું શીખવા મળે છે. નિરાશ ના થઈએ, હતાશ ના થઈએ, પ્રાર્થનામાં રહીએ, આધીન રહીએ, વિશ્વાસુ બનીએ અને એ દ્વારા આપણે આત્મિક રીતે ઉત્તેજનને પાત્ર બનીએ. આવો આ બાબતો સમજવા પ્રભુ પાસે કૃપા માંગી તેની પાસે નમીએ અને પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ બાપ, જે વચનો તમે અમને શીખવ્યા તે વચનોને સમજવા, તેને ગ્રહણ કરવા અને જીવનમાં ઉતારવા માટે તમે અમને સહાય અને મદદ કરો. પ્રભુ, એ જીવન અમારું એ તમારું છે, તમે આપેલી ભેટ છે. ત્યારે અમે દિન પ્રતિદિન આ વચનો દ્વારા જે શીખ્યા તેમાં અમે આત્મિક રીતે ઉત્તેજન પામીએ અને તેમાં વૃદ્ધિ પામીએ, આત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ, તે માટે તમારી કૃપા પૂરી પાડો. તમારો આભાર માનતા તમારા હાથમાં અમે સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમીન. प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु. मेरी निराशाओं में मेरी आशा बना तू, मेरी खामोशियों को समझा तूने प्रभु. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है. तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो, तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो. बसता तू ही प्रभु, तेरी इच्छाओं को मैं पूरा करता चलूं. दिल की गहराइयों में बसता तू ही यीशु, तेरी इच्छाओं
तेरी हर पल महिमा हो। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तू अवर्णित है, तू सुंदर है, मेरा पहला पहला प्यार है। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। तेरी स्तुति प्रशंसा हो, तेरी हर पल महिमा हो। जग से इतना प्यार किया, जन्नत छोड़ तू आया। जग से इतना प्यार किया, जन्नत छोड़ तू आया। अपनी गौरव शान और शौकत सब कुछ छोड़ कर आया। अपनी गौरव शान और शौकत सब कुछ छोड़ कर आया। थी संसार पापों से भरी, मृत्यु के राह पे चल रही। पापों की गुलामी में जकड़े हुए थे सभी। ये देख उनकी बेचैनी बड़ी, रहा ना गया दे दी जिंदगी। देख उनकी बेचैनी बढ़ी, रहा ना गया दे दी जिंदगी। हमसे इतना प्यार किया, खुद को कुर्बान कर दिया। यीशुआ मेरे लिए कलंकित हुआ। पाक नाम यीशुआ मेरे लिए कलंकित हुआ। लहू बहाया बदनामी सही, पाक था फिर भी यीशु मसीह। रात भर सोने ना दिया उसे, दर्द में बिताई उसने रातें। कल था जो उसे मरना, दर्द ये कितना गहरा। उठाया क्रूस चल पड़ा, बहते लहू के कारण गिर पड़ा। फिर उठाया क्रूस, वो ना रुका हमें आजाद करने
दिया, हमसे इतना प्यार किया, मौत से रिहा कर दिया। हमारी गौरव, शान और शौकत, सब कुछ तू बन गया। हमारी गौरव, शान और शौकत, सब कुछ तू बन गया। हमारी गौरव, शान और शौकत, सब कुछ